મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. હું હિમાંશુ ખાન. હું પંચાલની. અમે ધ ન્યુચ્યુઅલ પ્રિસ્ટાન સ્કૂલની તરફથી તમારા સમક્ષ એક કૃતિ રજૂ કરવા રહી રહ્યા છે, જેનું નામ છે ડિટેચેબલ એરપ્લેન કેબિન. ડિટેચેબલ એરપ્લેન કેબિન એક વિમાન સુરક્ષા વધારવાની એવી એક ટેકનિક છે જે હજુ સુધી વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ નથી. જેમ કે આપણે જાણીએ જ છીએ, 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન લંડન જઈ રહ્યું હતું. તે ટેક ઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ બાદ ક્રેશ થયું હતું. તેમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોનું મૃત્યુ થયું હતું. ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. આ વિમાન AI-171 હતું, જે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું. અહેવાલ મુજબ બળતણ બંધ થઈ જવાના કારણે એન્જિનોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે આ પ્લેન ક્રેશ થયું હતું. જે કેવી રીતે થયું તે હજી સ્પષ્ટ નથી. આ દુર્ઘટનાને ભારતના ઇતિહાસમાં સૌથી મોટી વિમાન દુર્ઘટનામાંથી એક ગણવામાં આવે છે. આ દુર્ઘટના માટે શરૂઆતમાં એન્જિન ફેલ થવું કારણ ગણાયું હતું, પરંતુ ત્યારબાદ અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે દાવો કર્યો હતો કે એમણે એવો દાવો કર્યો હતો કે શરૂઆતમાં આપણે એન્જિન ફેલ થવાનું કારણ, એમનો દાવો એવો હતો કે એન્જિન ફેલ થવાના કારણે આ વિમાન ક્રેશ નથી થયું. એમણે એમ કીધું કે વિમાનના અંદર પાણી લીક હોવાના કારણે એના અંદર એક શોર્ટ સર્કિટ થઈ હતી, જેના લીધે જે ફ્યુલ પંપની જે સ્વિચો આવે તે ઓટોમેટિક રીતે બંધ થઈ ગઈ હતી, અને તેના લીધે એન્જિન બંધ થઈ ગયા, અને તેના લીધે વિમાનને થ્રસ્ટ અને પાવર મળતો બંધ થઈ ગયો, જેના લીધે વિમાન નીચે પડી ગયું. અને હવે એવા પરિસ્થિતિ જેવી કે કટોકટી, અત્યારે જે એન્જિન ફેલ થયું તેના લીધે વિમાન બંધ થઈ ગયું, એની જગ્યાએ જો આપણે આ કોન્સેપ્ટ વાપરીએ, જેના અંદર એન્જિન ફેલ થવું એવી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિ હોય, તો આપણે જે મુખ્ય વિમાનના બોડીવાળા ભાગથી જે મુસાફરોની કેબિન છે તેને આપણે મુખ્ય વિમાન ભાગથી અલગ કરી દેવાનું, અને તે મોટા પેરાશૂટની મદદથી ધીરે ધીરે નીચે આવશે. અને લેન્ડિંગ વખતે ઝાટકો ઓછો કરવા માટે આપણે કેબિનના નીચેના ભાગમાં એર કુશન પણ નાખીએ છીએ, જેના લીધે જે પણ ઝાટકો છે ઓછો થઈ જાય. આ જ હવા ભરેલી ટ્યુબો જો પાણીમાં લેન્ડિંગ કરાવવું હોય તો તે પાણીની સપાટી ઉપર તરશે, અને જેથી જે પણ મુસાફરો છે તેમનો આઘાત બચાવ કરી શકાય. જો એન્જિન ફેલ થઈ જાય તો આપણે મુખ્ય મુસાફરોની જે પણ કેબિન છે તેને આપણે અલગ કરી શકીએ, જેના માટે પાયલટના કોકપિટના અંદર એક સ્વિચ આપવામાં આવે છે, જેથી પાયલટ એ સ્વિચને દબાવે, તેથી જે આ મુસાફરોની કેબિન છે તે અલગ થઈ જાય. જો અહીંયા તમે દેખી શકો છો, અમે એક કોન્સેપ્ટલ બનાવ્યું છે, જેનાથી મોટર દ્વારા આ ડિટેચેબલ અહીંયા દેખજો, જે આ કેબિન છે નીચે પડી જશે, જે પેરાશૂટની મદદથી નીચે લેન્ડિંગ થઈ જશે, અને જ્યાં નીચે કુશન લગાવેલા છે તે પાણીની સપાટી ઉપર તરશે, અને લેન્ડિંગ દરમિયાન આ જ કુશન ઝાટકો ઓછો થશે.